તો ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં જગન્નાથ મંદિરના દ્વારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા છે। પરિવાર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી રહ્યા છે। દર વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના પર્વની ઉજવણી અમદાવાદમાં કરતા હોય છે। કેન્દ્રીય ગૃહમંત્રીએ ગૌપૂજા કરીને આશીર્વાદ મેળવ્યા છે। પરિવાર સાથે મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેમણે શીશ નમાવ્યું છે। પરિવાર સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મત વિસ્તારમાં દર વર્ષે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા હોય છે। પરિવાર સાથે મંદિરમાં અમિત શાહે શીશ નમાવ્યું। તો જગન્નાથ મંદિર ખાતેના આ દ્રશ્ય કે જ્યાં ગૌપૂજા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નજરે પડી રહ્યા છે। તેમના પરિવારની સાથે તેઓ હાજર રહ્યા છે અને દર વખતે જ્યારે મકર સંક્રાંતિનો પર્વ આવતો હોય છે, ઉત્તરાયણવાસી ઉત્તરાયણનો પર્વ આવતો હોય છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના મત વિસ્તારથી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા હોય છે। દર વર્ષે આપણને આ પ્રકારના દ્રશ્ય જોવા મળતા હોય છે। આ વખતે જગન્નાથ મંદિર ખાતે આ ઉત્તરાયણના પર્વની ઉજવણીની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૌપૂજાથી કરી છે।